અને પર્વતભાઈ કહે છે કે મહારાજ કઈ પૂજામાં કઈ જોઈતું કરતું હોય તો મને કહેજો, તો હું આપની પાસે હાજર કરું. ત્યારે મહારાજ કંઈ બોલ્યા નથી. પર્વતભાઈને ફરી એમ થયું છે કે ભગવાન શ્રીહરિએ કદાચ સાંભળ્યું નથી, એટલે પર્વતભાઈ ફરી કહે છે કે પ્રભુ આપને કંઈક પૂજામાં જોઈતું હોય તો કહેજો, હું તમને લાવી આપું. ત્યારે ભગવાન શ્રીહરિની નજર પર્વતભાઈ તરફ ગઈ છે અને પર્વતભાઈને કહે છે કે પર્વતભાઈ, આ સૃષ્ટિની અંદર એક પણ પદાર્થ એવો અમને બતાવો કે જે અમારી પાસે ઉપલબ્ધ ના હોય, કે જે અમને મળી ન શકે. તમે અમને શું આપશો? ત્યારે ભક્તો, વાત વિચારવા જેવી છે કે ભગવાનનું બનાવ્યું સર્વે છે અને આપણે એમને શું આપીશું? આજે બર્થડે છે એ તો નિશ્ચિત છે, માટે ભગવાનને કંઈક આપવું તો ઘટે. તો આપણી પાસે શું એવું છે કે ભગવાનને આજે આપણે આપીએ? તો ભક્તો, આપણી પાસે કંઈક છે જે ભગવાન પાસે નથી. કદાચ વિચાર એમ થાય કે એવું તો શું હશે કે જે ભગવાન પાસે નથી. પણ ભક્તો, આપણી પાસે કામ, ક્રોધ, લોભ, મોહ અને માયા છે જે ભગવાન પાસે નથી. એટલે ભગવાનને આપણે કંઈક આપવું હોય તો આપણે આ આપવાની ચેષ્ટા તો જરૂર કરવી. એટલે ભગવાનને પ્રેમથી બે હાથ જોડીને કહેવું કે પ્રભુ, અડધો તો માયાનો વેચાણ છું અને અડધો તમારો વેચાણ છું. કારણ કે આપણો અડધો પગ માયાની અંદર છે અને અડધો પગ છે એ ભગવાનની ભક્તિની અંદર છે. એટલે હવે ભગવાનના પૂરા થવું હોય તો ભગવાનના કેમ થઈ શકીએ? એટલે એનો તો બે જ રસ્તા છે. એક રસ્તો આપણી ઉપર નિર્ભર છે કે માયા અને ભગવાનની વચ્ચે જે જુદાજુદી થાય છે એની અંદર આપણે પોતો માયાને છોડી દઈએ, અથવા ભગવાન આપણને માયાને છોડાવી દે, તો જ આપણું આ કાર્ય સંપન્ન થાય એમ છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામી જેવા તો કહી શકે કે લોકડિયાની લાજ મેલી સંસારથી તોડી રે, મન કર્મ વચને માવજી, મન કર્મ વચને માવજી, તમ સાથે જોડી રે. એ તો પ્રેમાનંદ સ્વામી જ કહી શકે કે મન કર્મ વચને થઈ અને તમ સાથે જોડી અને માયાને છોડી. પણ ભક્તો, આપણું કાંઈ એવું છે નહીં. એટલે આપણે તો શું કરીશું કે જેથી ભગવાન રાજી થાય? એટલે આપણે તો એક ભગવાન શ્રીહરિને સ્તુતિ અને પ્રાર્થના કરવાની રહી કે હે કૃપા નિધાન, હે સર્વ અવતારના અવતારી, હે ભક્ત વત્સલ ભગવાન, હે દીનાનાથ, આ ભક્ત પાસે તો તમને આપવા માટે કાંઈ છે નહીં અને તમારી પાસે લેવા તો ઘણું છે. આપના સંતે અને આપના આચાર્યએ મને ઓરડમાં મૂક્યો છે, પણ પ્રભુ હવે તમે જે કરો એમ છે. હું તો દુર્ગુણોનો ભંડાર છું પ્રભુ. મેં તો મારી જિંદગીની અંદર, મારા આજીવનની અંદર દુર્ગુણો ભેગા કર્યા છે. અને પ્રભુ, જો આપ રાજી હો તો આ ભંડાર આપ ખાલી કરો, તો મારું કાંઈક કાર્ય થાય એમ છે. એમ હર હંમેશ ભગવાનને પ્રાર્થના કરી. બાકી આપણું તો કેવું છે ખબર છે ને? આપણું તો એવું છે કે આપણે તો શેરડીનો સાંઠો પણ ખાવો છે અને જોડે જોડે ગળી રોટલી પણ ખાવી છે, અને એ બે સાથે આપણા મોંની અંદર છે. હવે શેરડીનો સાંઠો કહે છે મારે બહાર જવું છે અને ગળી રોટલી કહે છે મારે અંદર જવું છે. તો આખરે જીત તો કોની થશે? તો આખરે જીત તો શેરડીના સાંઠાની થવાની છે. એટલે
માયામાં આપણે ડૂબેલા છીએ અને જો આ માયાની અંદર આપણે ભગવાનને યાદ નહીં કરીએ તો કદાચ આ માયાની અંદર જે મસ્તક ઉપર રહ્યું છે ને એ મસ્તક પણ માયાની અંદર રહી જશે. માટે ભક્તો ભગવાન શ્રી હરિને હર હંમેશ રાજી પ્રાર્થના કરવી કે મહારાજ મારી ઉપર રાજી રહેજો અને આપની અખંડ મૂર્તિ મને એનું ચિંતન થાય એવી મારી ઉપર કૃપા કરજો. આમ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરવી અને ત્યારે જ એ અંતરની અંદર એક અવાજ જ્યારે ઉઠશે ત્યારે એવો અવાજ ઉઠશે, મોરે મંદિર આજ બધાઈ ગાઓ મંગલ માઈ રે, મોરે મંદિર આજ બધાઈ ગાઓ મંગલ માઈ રે, बाजे बाजा बहुत बात के, बाजे बाजा बहुत बात के, डोल नौबत चरणाई रे, मोरे मंदिर आज बधाई गाओ मंगल माई रे, मोती न चौक पुराओ गाओ, मोती न चौक पुराओ गाओ, सब सुहागनी आई रे, करो मनोरथ मन को पूरो, करो मनोरथ मन को पूरो, नीर की जान सुखदाई रे, मोरे मंदिर आज बधाई गाओ मंगल माई रे, श्री घनश्याम मनोहर सुंदर, श्री घनश्याम मनोहर सुंदर, शोभा कहीं न बजाई रे, कोटि रतिपति वारु रोम पर, कोटि रतिपति वारु रोम पर, उपमा बड़ कर नाई रे, मोरे मंदिर आज बधाई गाओ मंगल माई रे, अविलों की अंतर में राखो, अविलों की अंतर में राखो, सुंदर वर सुंदराई रे, प्रेमानंद भयो कृतारथ, प्रेमानंद भयो कृतारथ, प्रकट हरि गुण गाई रे, मोरे मंदिर आज बधाई गाओ मंगल माई रे, गाओ मंगल माई रे, अविलोकी अंतर में राखो, सुंदर वर सुर राई रे, प्रेमानंद भयो कृतारथ, प्रकट हरि गुण गाई. બસ કરી કરી અને આટલું જ કરવાનું છે અને જો આટલું કરીશું તો ભગવાન કદાપી આપણાથી દૂર નથી. એટલે ભક્તો આજના જન્મ નિમિત્તે ભગવાન શ્રી હરિને યાદ કરી અને એટલું કાર્ય આપણે કરી લેવું. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ દામોદરમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ
बोलो सच्चिदानंद स्वामी महाराज की जय। श्री हरिकृष्ण महाराज की जय। आज आओ सुंदर मजानो प्रसंग છે પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન ને સાથે સાથે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન ના બંનેને પ્રાગટ્ય સૌ જોઈ રહ્યા છે ત્યારે દરેકના અંતરમાં ખૂબ જ આનંદ અને લહેર ઉમટી રહી છે ત્યારે આપણે ધીમે ધીમે કથા વાર્તા કીર્તન પહેલા કર્યા, કથા વાર્તા કરી અને હવે આપણે ભગવાનના પ્રાગટ્યોત્સવ તરફ વધી રહ્યા છીએ ત્યારે અત્યારે પહેલા જાહેરાત કરી તેમ અત્યારે આપણે કીર્તન લઈ અને ભગવાનના પ્રાગટ્યોત્સવ માટે 2-5 મિનિટ આપણે આનંદ કરશું અને ત્યારબાદ આપણે થાળ આરતી કરી મહાપ્રસાદ લઈ અને ત્યારબાદ દરેક હરિભક્તોએ અહીંયા ભગવાનના રાસોત્સવનો આપણે ખૂબ જ આનંદ લેવાનો છે તો ભાઈઓના વિભાગમાં બહેનોના વિભાગમાં જોડાઈ અને રાસોત્સવનો લાભ લેશે 10 ને 10 વાગે આપણે ભગવાનની પ્રાગટ્યોત્સવની ફરી આરતી કરશું અને બધા આનંદ કરી પછી છૂટા પડશું તો દરેક હરિભક્તોને એની નોંધ લેવા માટે વિનંતી. आज सखी सहज बतायो अब तरिया अविनाशी आज सखी सहज बतायो अब तरिया अविनाशी I
સદાનંદ સ્વામી મહારાજની જય. બોલો સાહેબાનંદ સ્વામી મહારાજની જય. શ્રી રામ માતા દરેક હરિભક્તો પોતપોતાનું સ્થાન લઈ લેજો. આજની આપણી જે સત્સંગ સભા અને આજનો જે ઉત્સવ છે, સમયો છે, એના યજમાન પદે જે હરિભક્તોએ આજે ભગવાનને પાઠની સેવા આપી છે, હરિભક્તોના નામ આ પ્રમાણે છે. પરમ ભગવદીય મિલન કલ્પેશભાઈ પટેલ ઉત્તરસંડા, એમની મેરેજ એનિવર્સરી તથા પરમ ભગવદીય કલ્પેશભાઈની બર્થડે નિમિત્તે નિપુણ ચિરાગભાઈ પટેલ કનીપુર, ચિરંજીવી નિપુણની બર્થડે છે તે નિમિત્તે રેખાબેન જીતેન્દ્રભાઈ પટેલ ઉત્તરસંડા, ધરતીબેન કલ્પેશભાઈ પટેલ આણંદ, કિશોરભાઈ રબાડિયા વુડસાઇડ, ચૈનિકાબેન મિત્તલભાઈ પટેલ ઉવારસર, શારદાબેન રાવજીભાઈ પટેલ ઉત્તરસંડા, અક્ષરનિવાસી રાવજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે મનીષાબેન કરદમભાઈ પટેલ ધર્મજ, કૈલાસબેન બિપિનભાઈ પટેલ વડોદ, વિપુલભાઈ રસિકભાઈ પટેલ નાર, કલ્પનાબેન વિષ્ણુભાઈ પટેલ વસો, કૈલાસબેન પ્રભુદેવભાઈ પટેલ નરસંદા, ગીતાબેન રાજુભાઈ પટેલ શિશવા, નીતાબેન ઘનશ્યામભાઈ પટેલ ઉત્તરસંડા, બાલુભાઈ જસભાઈ પટેલ સોજિત્રા, દીપેશભાઈ પટેલ પીપળાવ, ભાવેશભાઈ દાવડા વોટસાડ, જીતેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલ વસો, અરુણબેન ભગુભાઈ પટેલ વસો, પંકજભાઈ પટેલ ન્યૂજર્સી, સુમનબેન રાંદેરિયા લોંગાલા સિટી, અંજનાબેન રાજેશભાઈ દેસાઈ નડિયાદ, પરેશભાઈ શુક્લ ફ્લોરિડા, રેખાબેન ચંપકભાઈ પસ્તાકિયા સુરત, કલ્પનાબેન જીતેન્દ્રભાઈ પટેલ વુડસાઇડ, ધર્મિષ્ઠાબેન દિનેશભાઈ પટેલ બામણગામ, ચંદ્રકાંતભાઈ પટેલ આણંદ, હિરલબેન સત્યનભાઈ પટેલ બામણગામ, ભાવનાબેન શાહ એલમર્સ, તરુણલતાબેન ભાટિયા એલમર્સ, દીપકભાઈ ડી પટેલ એલમર્સ, વાસુદેવભાઈ એન શાહ સનીસાડ, પ્રમોદભાઈ પટેલ, જયાબેન પટેલ એલમર્સ, પ્રમોદાબેન શશિકાંતભાઈ પટેલ ઉત્તરસંડા, હસમુખભાઈ આર પટેલ ફાર્મિંગડેલ ન્યુયોર્ક, પ્રિયા પ્રકાશભાઈ પટેલ કાયાવરણ, ચિરંજીવી પ્રિયાની બર્થડે છે તે નિમિત્તે આજ ભગવાનને તાણ છે. અને કપિલાબેન વિજયભાઈ પટેલ એલમર્સ નડિયાદ, પરમ ભગવદીય કપિલાબેનની બર્થડે છે તે નિમિત્તે આજ ભગવાનને તાણ છે. સોનલબેન દાવડા વુડસાઇડ અને વીણાબેન પટેલ સોપડા, આટલા હરિભક્તો તરફથી આજ ભગવાનને થાળ છે. તો શ્રીજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ આદિક દેવો, કે રામચંદ્ર ભગવાન, સીતાજી માતા સહિત સર્વે ભક્તો પર ખૂબ જ રાજી છે, વિશેષ ને વિશેષ રાજી થાય, સુખ્યા છે, વિશેષ ને વિશેષ સુખ્યા કરે અને પોતાની મુક્તિને સુખ્યા કરે એવી ભગવાનના ચરણોમાં આજે અંતરથી પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે થાળ કરીએ પહેલા થાળ માટે બે ત્રણ ધૂનના નિમિત્ત છે. તો ધૂન માટે પરમ ભગવદીય પ્રજ્ઞાબેન દિલીપભાઈ સોનીના માતૃશ્રી અક્ષર નિવાસી થયા છે. તો સદગતના આત્માને મહારાજ પોતાની મૂર્તિને સુખી ખૂબ જ સુખ્યા કરે એવી ભગવાનના ચરણોમાં નમ્ર અરજ કરવાની છે, વિનંતી કરવાની છે. ત્યારબાદ પરમ ભગવદીય ધર્મિષ્ઠાબેન દિનેશભાઈ પટેલ બામણગામ, એમને સર્જરી કરવાની છે. તો મહારાજ એમને પણ વહેલા વહેલી તરીકે સારી રીતે સર્જરી પતી જાય અને સારું થઈ જાય એ નિમિત્તે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે. અને બીજું એક નિમિત્ત છે
એ નિમિત્તે પણ આપણે બધા પ્રેમથી અંતરથી ભેગા થઈ અને ધૂન કરવાની છે. તો એ નિમિત્ત પણ પૂરું થાય એવી આપણે ભગવાનના અંતરમાં ખૂબ જ દિલથી પ્રાર્થના કરશું. સદાનંદ સ્વામી મહારાજ હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ હવે આપણે થાળ કરીએ એ પહેલા દરેક ગરીબ ભક્તોને ખબર છે કે પહેલા પણ જાહેરાત કરી આપણે આ થાળ કરશું, આરતી કરશું, મહાપ્રસાદ બધા જમશું અને પછી આપણે રાસોત્સવ કરવાનો છે. તો દરેક ગરીબ ભક્તો એનો લાભ લે. જમ્યા પછી પ્રસાદ લીધા પછી આપણે રાસોત્સવ કરવાનો છે. તો દરેક ભાઈઓ બહેનો રોકાય. આપણે 9 થી 10 વાગ્યા સુધી આપણે રાસોત્સવ કરશું અને 10 ને 10 ભગવાનની ફરી પ્રાગટ્યોત્સવની આરતી કરી પછી બધા છૂટા પડશું. આવતા શનિવારે પણ આપણી સત્સંગ સભા રાબેતા મુજબ 4 એપ્રિલના રોજ ચાલુ છે. હનુમાન જયંતિનો પ્રસંગ છે, પૂનમ છે. તો આપણે ખૂબ જ આનંદથી ભગવાનના ભજન કીર્તન કથા વાર્તા કરશું. તો દરેક હરિભક્તો સમયસર આવતા શનિવારે પણ પધારે. આરતી માટે જે હરિભક્તોના નામ બોલું એ આરતી સમય આગળ પધારે. પરમ ભગવદીય કલ્પેશભાઈ જસભાઈ પટેલ ઉત્તરસુંદા, પરમ ભગવદીય પંકજભાઈ પટેલ પોર્ટલી ન્યૂજર્સી, પરમ ભગવદીય હસમુખભાઈ પટેલ પામવિલ ન્યુયોર્ક, પરમ ભગવદીય વિજયભાઈ પટેલ એલ્મર્સ નડિયાદ અને પરમ ભગવદીય પ્રકાશભાઈ પટેલ કાયાવરણ. આટલા હરિભક્તો આરતી સમય આગળ પધારશે અને બહેનો વિભાગમાં પણ જેની બર્થડે અથવા તો મેરેજ એનિવર્સરી અથવા અન્ય કોઈ પણ નિમિત્ત હોય તો બહેનો વિભાગમાં પણ જેનો થાળ છે બહેનો પણ વારાફરતી આરતીનો લાભ લેશે. મારે ભૂબન પધારો હરિભર હસતા, મારે ભૂબન પધારો
મોડી ન્યૂજર્સી, હસમુખભાઈ પટેલ ફાર્મવેલ ન્યુયોર્ક, વિજયભાઈ પટેલ અલમોસ અને નડિયાદ, પ્રકાશભાઈ પટેલ કાળવા તથા બહેનોના જિલ્લાઓમાં જેનો કાળ હોય એ બહેનો પણ બધા વાળા થકી આરતી બાદ દરેક હરિભક્તોને ખબર છે એ પ્રમાણે આરતી બાદ મહાપ્રસાદ લઈ અને રાસોત્સવ કરી 10 ને 10 ની આરતી કરી અને દરેક હરિભક્તો છૂટા પડશું. તો એ દરેક હરિભક્તો નોંધ લઈ અને લાભ લેવા માટે વિનંતી.